રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સાપ્તાહિક રાશિફળ 11 મે 2026 સોમવારથી 17 મે 2026 રવિવાર. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ મુકુંદ જોશી. જય શ્રી ગણેશ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણશું 11 મે થી 17 મે 2026 સુધીનું સાપ્તાહિક રાશિફળ. આ સપ્તાહ તમારા માટે કેવો રહેશે? ધન, નોકરી, વ્યવસાય, પ્રેમ, સ્વાસ્થ્ય અને ભાગ્ય વિશે વિસ્તૃત રીતે જાણીએ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો શરૂ કરીએ મિત્રો. પહેલી રાશિ મેષ રાશિ. આ સપ્તાહ તમારા માટે ઉર્જાવાન અને લાભદાયક સાબિત થઈ શકે છે. તમે જે કાર્ય લાંબા સમયથી અધૂરું રાખ્યું હતું તે પૂર્ણ થવાની શક્યતાઓ છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળશે અને કેટલાક લોકો માટે પ્રમોશન અથવા માન સન્માન વધવાની શક્યતાઓ રહેલી છે. આ સપ્તાહમાં તમારા મનમાં આત્મવિશ્વાસ રહેશે, પરંતુ ક્યારેક ઉતાવળ તમને નુકસાન પણ કરાવી શકે છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારવું ખૂબ જ જરૂરી છે. નવા અવસર મળી શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. સહકર્મીઓ સાથે સારો સંબંધ રાખશો તો સફળતા જરૂરથી મળશે. આવક સારી રહેશે, પરંતુ ખર્ચ પણ વધશે. ઘર સંબંધિત ખર્ચ અથવા વાહન સંબંધિત ખર્ચ થઈ શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે. જીવનસાથી સાથે સમય પસાર થવાથી સંબંધ મજબૂત થશે. અવિવાહિત માટે સારો સંબંધ આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થાક અને માથાનો દુખાવો થઈ શકે છે. વધુ ગરમ વસ્તુઓ ટાળો. શુભ દિવસ છે ગુરુવાર. શુભ રંગ છે લાલ. આજનો ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો. બીજી રાશિ વૃષભ રાશિ. આ સપ્તાહ તમારા માટે સ્થિરતા અને પ્રગતિ લઈને આવી રહ્યો છે. ઘર પરિવારના શુભ વાતચીત અને આનંદ વધશે. કેટલાક લોકો માટે સંપત્તિ, ઘર અથવા જમીન સંબંધિત ચર્ચા સફળ થઈ શકે છે. તમારું મન ધર્મ અને ભક્તિ તરફ વળશે. નોકરીમાં તમારા કાર્યનું મૂલ્યાંકન થશે. ઉપરવાળા અધિકારીઓનો સહયોગ મળશે. નોકરી બદલવા ઈચ્છતા હોય તો આ સપ્તાહ શુભ રહેલો છે. ધન લાભના યોગ બની રહ્યા છે. રોકાણ કરતાં પહેલાં સલાહ લેવી. અટકેલા પૈસા મળવાની શક્યતાઓ રહેલી છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. દાંપત્ય જીવનમાં સુખ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટ અથવા ગળાની સમસ્યા થઈ શકે છે. પાણી વધુ પીવો. શુભ દિવસ છે શુક્રવાર. શુભ રંગ છે સફેદ. ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીનું પૂજન જરૂરથી કરો. ત્રીજી રાશિ મિથુન રાશિ. આ સપ્તાહ તમારા માટે મિશ્ર પરિણામો લાવશે. મનમાં અનેક વિચારો ચાલતા રહેશે. ક્યારેક ગૂંચવણ પણ થઈ શકે છે, પરંતુ તમે તમારા બુદ્ધિ અને વાણી દ્વારા પરિસ્થિતિને સંભાળી શકશો. કામનું દબાણ વધી શકે છે. ઓફિસમાં નવી જવાબદારીઓ મળી શકે છે. ધીરજથી કામ કરશો તો સફળતા જરૂરથી મળશે. આવક સારી રહેશે, પણ ખર્ચ પણ એટલો જ વધશે. ફાજલ ખર્ચ રોકવો ખૂબ જ જરૂરી છે. પ્રેમ સંબંધોમાં નાની ગેરસમજણ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક તણાવ અને ઊંઘની સમસ્યા થઈ શકે છે. ધ્યાન અને યોગ લાભદાયક રહેશે. શુભ દિવસ છે બુધવાર. શુભ રંગ છે લીલો. ઉપાય જોઈએ તો શ્રી ગણેશજી મહારાજને દુર્વા ચડાવો. કર્ક રાશિ. આ સપ્તાહ તમારા માટે સુખ, શાંતિ અને પારિવારિક લાભ લઈને આવી રહ્યો છે. ઘર પરિવારમાં શુભ સમાચાર મળી શકે છે. તમારી ભાવનાઓ વધુ જાગૃત રહેશે. આ સપ્તાહમાં તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. કાર્યક્ષેત્રમાં સ્થિરતા રહેશે. નવા કામની શરૂઆત કરવા માટે સમય શુભ રહેલો છે. સરકારી કામમાં સફળતા જરૂરથી મળી શકે છે. આવક રહેશે, પરંતુ ઘર માટે ખર્ચ પણ થશે. બચત કરવી ખૂબ જ જરૂરી છે. પ્રેમ સંબંધોમાં લાગણી વધશે. જીવનસાથી સાથે સુંદર સમય પસાર કરવો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઠંડા ગરમના કારણે તબિયત બગડી શકે છે. સાવચેતી રાખો. શુભ દિવસ છે સોમવાર. શુભ રંગ છે દૂધિયો. ઉપાય જોઈએ તો શિવજી મહારાજને દૂધ અર્પણ કરો. પાંચમી રાશિ સિંહ રાશિ. આ સપ્તાહ તમારા માટે પ્રતિષ્ઠા અને સફળતા લઈને આવી રહ્યો છે. તમે જે કાર્યમાં મહેનત કરી રહ્યા છો તેનું ફળ જરૂરથી મળશે. તમારી નેતૃત્વ શક્તિ વધશે અને લોકો તમારી વાત માનશે. પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. અધિકારીઓ સાથે સારો સંબંધ રહેશે. આર્થિક સ્થિતિ જોઈએ તો મજબૂત થશે. વેપારમાં લાભ થશે. નવો સોદો લાભદાયક રહેશે. પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે. સંબંધોમાં સમર્પણ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉર્જા સારી રહેશે, પણ બ્લડ પ્રેશરવાળા લોકો સાવચેત ખાસ રહો. શુભ દિવસ છે રવિવાર. શુભ રંગ છે સોનેરી. ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનને જળનો અર્ઘ્ય આપો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. આ સપ્તાહ તમારા માટે સાવચેત રહેવાનો છે. તમે કામમાં વ્યસ્ત રહેશો. કેટલાક લોકો માટે નવી યોજના શરૂ થશે, પરંતુ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેશો. કાર્યસ્થળ પર ધ્યાન રાખવું. નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે. સહકર્મીઓ સાથે મતભેદ ટાળો. ધન આવક થઈ શકે છે, પરંતુ ખર્ચ પણ વધશે. બચત જરૂરી છે.
પ્રેમમાં શંકા અને ગેરસમજણ ટાળવી, સાચી વાતચીત કરવી ખૂબ જ હિતાવક છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેટની સમસ્યા અથવા એસિડિટી થઈ શકે છે. શુભ દિવસ જોઈએ તો બુધવાર, શુભ રંગ જોઈએ તો વાદળી, ઉપાય જોઈએ તો દુર્ગા માતાને લાલ ફૂલ અર્પણ કરો. 7મી રાશિ તુલા રાશિ. આ સપ્તાહ તમારા માટે સુખદ અને લાભદાયક રહેશે. અટકેલા કામ પૂર્ણ થશે. મિત્રોથી સહયોગ પ્રાપ્ત થશે. નવા લોકો સાથે ઓળખાણ થવાથી આગળ વધવાના અવસર જરૂરથી મળશે. નોકરીમાં સફળતા મળી શકે છે. ઇન્ટરવ્યૂ અથવા પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે શુભ સમય રહેલો છે. ધન લાભ થઈ શકે છે. રોકાણ માટે સારો સમય છે, પરંતુ વિચારપૂર્વક જરૂરથી કરો. પ્રેમ જીવનમાં રોમેન્ટિક સમય આવશે. દાંપત્ય જીવનમાં શાંતિ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે. ફક્ત ઊંઘ પૂર્ણ રાખવી. શુભ દિવસ છે શુક્રવાર, શુભ રંગ છે ગુલાબી. તેમજ તેમનો ઉપાય જોઈએ તો શ્રી કૃષ્ણજીનું સ્મરણ કરો. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. આ સપ્તાહ તમારા માટે પરીક્ષાની જેમ રહેશે. ક્યારેક મનમાં ચિંતા અને ગુસ્સો વધશે, પરંતુ જો તમે શાંતિથી રાખશો તો તમે દરેક મુશ્કેલી પાર કરી શકશો. કામમાં અડચણ આવી શકે છે. વાદ વિવાદથી ખાસ દૂર રહો. ગુપ્ત સૂત્રોથી સાવચેત રહેવું. આવક થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. પૈસા રોકીને ખર્ચ કરો. પ્રેમ સંબંધોમાં સંયમ રાખવો. નાની વાતનો ઝઘડો ન કરો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો, બ્લડ પ્રેશર અથવા તણાવ થઈ શકે છે. શુભ દિવસ છે મંગળવાર, શુભ રંગ છે મરૂન. ઉપાય જોઈએ તો શિવજીને બિલ્વપત્ર અર્પણ કરો. 9મી રાશિ ધન રાશિ. આ સપ્તાહ તમારા માટે ભાગ્યોદય લાવનાર બની શકે છે. લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે. ધર્મ અને યાત્રાના યોગ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે સમય ખૂબ સારો છે. નોકરીમાં નવા અવસર મળી શકે છે. વેપારમાં નવા ગ્રાહકો જોડાશે. ધન લાભ થઈ શકે છે. નવી આવકનો સ્ત્રોત બની શકે છે. પ્રેમમાં નવી શરૂઆત શક્ય છે. લગ્ન માટે વાત આગળ વધી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે, પણ ગરમીથી ખાસ બચવું. શુભ દિવસ છે ગુરુવાર, તેમજ શુભ રંગ છે પીળો. ઉપાય જોઈએ તો વિષ્ણુ ભગવાનનું પૂજન જરૂરથી કરો. 10મી રાશિ મકર રાશિ. આ સપ્તાહ તમારા માટે મહેનતનું ફળ આપનાર છે. તમે સતત પરિશ્રમ કરશો અને તેનું સારું પરિણામ જોવા મળી શકે છે. ઘર પરિવારમાં જવાબદારી વધશે, પરંતુ તમારા માન પણ વધી શકે છે. નોકરીમાં સ્થિરતા રહેશે. પ્રમોશન માટે પ્રયત્ન સફળ થઈ શકે છે. આવક સારી રહેશે. જમીન મકાનના લાભ મળી શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. પ્રેમ સંબંધમાં સ્થિરતા રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હાડકાં અથવા કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે. શુભ દિવસ છે શનિવાર, શુભ રંગ છે ભૂરો. ઉપાય જોઈએ તો શનિદેવને તલનું તેલ અર્પણ કરો. 11મી રાશિ કુંભ રાશિ. આ સપ્તાહ તમારા માટે નવા વિચારો અને નવી સફળતા લઈને આવી રહ્યો છે. તમે તમારી બુદ્ધિથી મોટી સમસ્યાનો ઉકેલ શોધી શકો છો. નવા લોકો સાથે સંપર્ક વધશે. નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારમાં નવું કામ શરૂ કરી શકો છો. આર્થિક લાભ થશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રેમ જીવનમાં આનંદ રહેશે. લગ્ન જીવનમાં સુખદ ક્ષણો આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આંખ અને માથાની સમસ્યા ટાળો. શુભ દિવસ છે શનિવાર, શુભ રંગ છે જાંબલી. ઉપાય જોઈએ તો ગણપતિ બાપાનું સ્મરણ જરૂરથી કરો. અંતિમ રાશિ મીન રાશિ. આ સપ્તાહ તમારા માટે આધ્યાત્મિકતા અને માનસિક શાંતિ લાવશે. મનમાં સકારાત્મકતા વધશે. તમારા જીવનમાં નવી આશા અને નવી દિશા આવશે. કાર્યક્ષેત્રમાં સારું પરિણામ જોવા મળી શકે છે. સર્જનાત્મકતા ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે સમય ઉત્તમ છે. આવક વધશે, પરંતુ પરિવાર માટે ખર્ચ પણ થશે. રોકાણ માટે વિચારપૂર્વક આગળ વધો. પ્રેમ સંબંધોમાં મજબૂત બની શકે છે. લગ્ન જીવનમાં પ્રેમ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઊંઘની કમી અને તણાવ થઈ શકે છે. યોગ ધ્યાન લાભદાયક રહેશે. શુભ દિવસ છે ગુરુવાર, શુભ રંગ છે આકાશી. ઉપાય જોઈએ તો ઓમ નમઃ શિવાય ના 21 વાર જાપ જરૂરથી કરો. પ્રિય દર્શક મિત્રો, આ હતું 11 મે 2026 થી 17 મે 2026 સુધીનું સાપ્તાહિક રાશિફળ. આ સપ્તાહ તમારો કેવો જશે તે જાણવા માટે તમારી રાશિ મુજબ સલાહ અનુસરો અને ભગવાન પર વિશ્વાસ રાખો. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. મિત્રો સાથે શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી ગણેશ. રાધે રાધે. હર હર મહાદેવ.